હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી માટે ભરતી સંબંધી અગત્યની નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક RCB 1304/2025 હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી ભરતી સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો મિત્રો અહીં આપેલો છે. શરૂ થતી તારીખ છે 11/12/2025 બપોરના 12 કલાકથી અને છેલ્લી તારીખ 31/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ પણ આપેલો છે. તો રૂબરૂ મુલાકાત ચકાસણી જાન્યુઆરી 2024 છે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024 છે સંભવિત કાર્યક્રમ. અને અહીં મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે. સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાને કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે. ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત સૂચનાઓ, નોટિસ, પરીક્ષાના કાર્યક્રમ, પરિણામ, પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું. તો મિત્રો, વેબસાઇટ નિરંતર જોતા રહેવાનું જણાવેલ છે. ગુજરાત હાઈકોર્ટમાં હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડીની કુલ 20 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેની વિગતો નીચે મુજબ છે. તો અહીં મિત્રો કક્ષા કેટેગરી દીઠ જગ્યાની સંખ્યા દર્શાવેલી છે. જગ્યાનું નામ આપેલું છે, કુલ જગ્યા. કક્ષા કેટેગરી પ્રમાણે વિભાજન દર્શાવેલું છે. કુલ જગ્યાઓ પૈકી કેટેગરી પ્રમાણે મહિલાઓ માટે અનામત જગ્યાઓ. ત્યારબાદ કુલ જગ્યાઓ પૈકી EX સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા દર્શાવેલી છે. તો રેગ્યુલર પગારની જગ્યાઓ હેડ કુક, જેમાં 4 જગ્યાઓ છે. જનરલ કેટેગરી માટે 3 જગ્યાઓ છે અને SC/BC માટે 1 જગ્યા છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 1 જગ્યા અનામત છે. ત્યારબાદ એટેન્ડન્ટ કમ કુક, જેમની 3 જગ્યાઓ છે. જનરલ કેટેગરી માટે 2 જગ્યા છે. ST માટે 1 જગ્યા છે અને તે પૈકી મહિલા માટે જનરલ કેટેગરીમાં 1 જગ્યા છે અને EX સર્વિસમેન માટે 1 જગ્યા અનામત છે. ત્યારબાદ મિત્રો ફિક્સ પગારની જગ્યાઓ છે. એટેન્ડન્ટ કમ કુક, જેમની 13 જગ્યાઓ છે. જનરલ કેટેગરી માટે 8 જગ્યાઓ છે. ST કેટેગરી માટે 1 જગ્યા, SC/BC માટે 3 જગ્યા, EWS માટે 1 જગ્યા છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 1 જગ્યા છે, SC/BCમાં 1 જગ્યા છે અને EX સર્વિસમેનની 3 જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે. જે કક્ષા કેટેગરીની જગ્યાઓ ન હોય તે કક્ષા કેટેગરીના ઉમેદવારોને જનરલ કેટેગરીના ગણવામાં આવશે અને તેવા ઉમેદવારોને સામાન્ય કક્ષા કેટેગરીના ધારાધોરણો લાગુ પડશે. તેમ છતાં ફી ભરવામાં તેમને રાહત આપવામાં આવશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગાર માટેના પ્રવર્તમાન તમામ નિયમો, જોગવાઈઓ, નીતિઓ ફિક્સ પગારની જગ્યાઓ માટે લાગુ પડશે. ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર નામદાર ગુજરાત હાઈકોર્ટને રહેશે. શારીરિક અશક્તતા, દિવ્યાંગતા માટેની સૂચના ખાસ આપેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું. હેડ કુક તેમજ એટેન્ડન્ટ કમ કુકની કામગીરીનો પ્રકાર જોતા તેમજ ધી રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016ના સેક્શન 34 અન્વયે કરેલ જોગવાઈ અનુસાર માત્ર ઓર્થોપેડિકલી હેન્ડીકેપ, લોકોમોટર ડિસેબિલિટી ઉમેદવારો જ અરજી કરી શકશે. તો ખાસ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ ધ્યાનમાં લેવાનું રહેશે.
ત્યારબાદ મિત્રો પગાર ધોરણની સ્પષ્ટતા કરેલી છે. હેડ કુક માટે 19,900 થી 63,200 રહેશે, જ્યારે એટેન્ડન્ટ કમ કુક માટે 15,000 થી 44,600 અને રેગ્યુલર પગાર રહેશે અને 14,800 ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ મિત્રો અનામત સંબંધી સ્પષ્ટતા કરેલી છે. રેગ્યુલર પગાર અને ફિક્સ પગારની જગ્યાઓ માટે જે કેટેગરી કક્ષાની જગ્યાઓ દર્શાવેલ છે તે કેટેગરી કક્ષાના ઉમેદવારોને જે તે કેટેગરી કક્ષાના સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો, જોગવાઈઓ, નીતિઓ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગનો લાભ મળશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અહીં મિત્રો યોગ્યતા લાયકાત અંગેના ધોરણો આપેલા છે. તો જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ SSC પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. જેમ કે અહીં મિત્રો આપેલું છે તે તમામ વિગતો એક વખત વાંચી લેવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો કાર્યાનુભવ. તો હેડ કુક વિશે ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈપણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળ અથવા તો કોઈપણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો કાર્યાનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ એટેન્ડન્ટ કમ કુક માટે ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈપણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળ અથવા તો કોઈપણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો પ્રાધાન્ય આપવામાં આવશે તેમના સંબંધી અગત્યની સૂચના હશે. તો હેડ કુક માટે જે ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રાતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી ધરાવતો કોર્સ કરેલ હશે તો તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. અને બીજા નંબર પર જે ઉમેદવાર ગુજરાત હાઈકોર્ટમાં રસોઈયા તરીકે કામ કરેલ હશે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ એટેન્ડન્ટ કમ કુક માટે જે ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રાતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી ધરાવતો કોર્સ કરેલ હશે તો તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની જવાબદારીઓ શું રહેશે તો તેમના વિશે ખાસ સ્પષ્ટતા કરેલી છે, તો તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવું. તેણીએ ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય માનનીય ન્યાયમૂર્તિઓના નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે, જેવા કે રસોઈ, ઘરકામ, સાફ સફાઈ, બજારમાંથી માલ સામાનની ખરીદી વગેરે, જેથી તેમાં નિપુણ હોવા જોઈએ. નિર્દેશિત કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાના રહેશે. જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત અને સમયના પાબંદ હોવા જોઈએ. માનનીય ન્યાયમૂર્તિઓના ઘર સાથે જોડાયેલી ફરજો કે અન્ય જગ્યાએ ફરજો જે તેને રજાના દિવસો તથા કોઈપણ સમય દરમિયાન સોંપવામાં આવે તે બજાવવાની રહેશે. અને ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશનમાં ફોર્મમાં દર્શાવેલ બાંહેધરી આપવાની રહેશે. ત્યારબાદ મિત્રો વય મર્યાદા શું રહેશે તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ, એટલે કે 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક બંને માટે. અને મહત્તમ વય મર્યાદા છે હેડ કુક માટે 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એટેન્ડન્ટ કમ કુક માટે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે ST, ACBC, દિવ્યાંગ ઉમેદવાર, મહિલાઓ તેમજ માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના EWSના ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો, જોગવાઈઓ, નીતિઓ અનુસાર જે તે જગ્યાઓ માટે નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો સામાન્ય જનરલ કેટેગરીમાં અનુસૂચિત જાતિ SC માટે વય મર્યાદા આપેલ નથી. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ ST જેમના માટે 5 વર્ષની છૂટછાટ રહેશે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ ACBCના ઉમેદવારોને 5 વર્ષ, આર્થિક રીતે નબળા વર્ગ EWSના ઉમેદવારોને 5 વર્ષ, મહિલા ઉમેદવારોને 5 વર્ષ અને શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારોને લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. ત્યારબાદ જિલ્લા અદાલતો તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓ માટે અદાલત તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓને નીચે અથવા 3માં સૂચવ્યા અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
તો જિલ્લા અદાલત તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓને ઉપલી વય મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો અનામત તેમજ બિન અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા તો નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તેટલા સમયગાળાની છૂટછાટ ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એક ખાસ નોંધ આપેલી છે, ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે લાગુ પડતી તમામ પ્રકારની છૂટછાટનો લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈપણ ઉમેદવારની વય ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો અહીં પરીક્ષા ફી વિશે પણ સ્પષ્ટતા કરેલી છે. તો પરીક્ષા ફી અને ફી ભરવાની રીત અહીં આપેલી છે. તો કક્ષા કેટેગરી મુજબ ફી કેટલી ભરવાની રહેશે તે સ્પષ્ટતા કરેલી છે. સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ હેડ કુક માટે 1200 પ્લસ બેન્કિંગ ચાર્જીસ અને એટેન્ડન્ટ કમ કુક માટે 1000 પ્લસ બેંક ચાર્જીસ. ત્યારબાદ અનામત કેટેગરીના ઉમેદવારો SC, ST, ACBC, PWBD, EX સર્વિસમેન, EWS તમામ ઉમેદવારોએ હેડકુક માટે 400 રૂપિયા પરીક્ષા ફી પ્લસ બેંક ચાર્જીસ અને એટેન્ડન્ટ કમ કુક માટે 500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ભરવાનો રહેશે. પરીક્ષા ફી ભરવાની રીત માટે વધુ માહિતી મિત્રો અહીં ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલું છે તેમાંથી માહિતી મેળવી શકાશે. અને સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું શું રહેશે તો અહીં મિત્રો સ્પષ્ટતા કરેલી છે. રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી 50 ગુણ રહેશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ 50 ગુણ રહેશે. ત્યારબાદ રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી સંબંધિત સ્પષ્ટતા કરેલી છે. રૂબરૂ મુલાકાતમાં કુલ 50 ગુણની રહેશે. ઉમેદવારે રજૂ કરેલ ડોક્યુમેન્ટ ફકરા નંબર 9-15માં જણાવ્યા મુજબના આધારે શોર્ટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ફક્ત તે ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા શોર્ટ લિસ્ટ કરવાની પદ્ધતિ અને અધિકાર અંગે લેવામાં આવેલ નિર્ણય દરેક ઉમેદવારો માટે બંધન કરતા રહેશે. જે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે શોર્ટલિસ્ટ થશે નહીં તેમની ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તો ફી પરત કરવામાં આવશે નહીં. ઉમેદવાર શિસ્તબદ્ધ, આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદાર, ચારી વર્તણૂક, નમ્ર, સ્વચ્છ પહેરવેશ, મુદ્દભાષી, પ્રતિબદ્ધ અને સહિષ્ણુ હોવો જોઈએ. રૂબરૂ મુલાકાતમાં નીચે મુજબની યોગ્યતા માપદંડના આધારે ઉમેદવારની ચકાસણી કરવામાં આવશે, જેમાં પ્રસ્તુતિ અને વાણી ભાષા કૌશલ્ય, ડ્રેસિંગ સેન્સ, શિષ્ટાચાર, રસોઈમાં કૌશલ્ય અને અનુભવ, વિવિધ રસોઈ ઉપકરણોના ઉપયોગનું અને રસોઈમાં વપરાતી વિવિધ વસ્તુઓનું જ્ઞાન. જે ઉમેદવાર રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40 ગુણ મેળવેલ હશે તેઓને જ કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ રૂબરૂ મુલાકાત માટે અગત્યની સૂચના આપેલી છે. કુકિંગ સ્કિલ ટેસ્ટ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો રૂબરૂ બોલાવવામાં આવશે જેમાં 50 ગુણની રહેશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ ખાતે લેવી કે અન્ય કેન્દ્ર સ્થળે લેવી તે ઉમેદવારની સંખ્યાના આધારે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવેલ કુકિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારે અહીં મિત્રો વેબસાઇટ પરથી જે તે પરીક્ષાના 1 સપ્તાહ અગાઉ કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. રસોઈ સંબંધિત લાયકાત અને અનુભવની ચકાસણી પછી ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવશે અને પસંદગીના માપદંડ અંગે કોઈ વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો પસંદગી યાદી સંબંધિત સ્પષ્ટતા કરેલી છે. તો ખાસ સૂચના વાંચી લેવી. ત્યારબાદ નિમણૂક માટે અયોગ્યતા તો તેમના સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ઓનલાઈન અરજી કરવાની રીત સંબંધિત સૂચના આપેલી છે. તો તમામ સૂચના વાંચી લેવી અને મોડ્યુલમાં ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ બાય સ્ટેપ અહીં સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. કેશ સેલરમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય પછી જરૂરી ફી ભરી શકાશે નહીં. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને છેલ્લે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અરજીની 2 પ્રિન્ટ મેળવી લેવી, જે ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે અને તે હાઈકોર્ટ મોકલવાની રહેશે નહીં હાલમાં, પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે એક નકલ સાથે લઈને આવવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાદ તેને પ્રિન્ટ કરી શકાશે નહીં, જેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ અહીં નોંધ આપેલી છે. કન્ફર્મેશન નંબર ભૂલાઈ ગયો હોય તો અરજી નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખના આધારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કેન્ડિડેટ આસિસ્ટન્ટ કેન્ડિડેટ ડિટેલમાં માધ્યમથી મેળવી શકાશે.
ઉમેદવાર કોઈ પણ સંજોગોમાં એકથી વધારે ઓનલાઈન અરજી કરવી નહીં અને ઉપર જણાવેલ રીત મુજબ જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને કોઈ પણ રીતે માધ્યમથી કરેલ અરજી કે અધૂરી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ત્યારબાદ ભરતી સંબંધી કેટલીક સામાન્ય સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. તો મિત્રો, જે ઉમેદવારો હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી માટે એપ્લાય કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ભાગ લેવો અને છેલ્લી તારીખ મિત્રો 31/12/2025 છે. તો તે પહેલા મિત્રો એપ્લાય કરવાનું રહેશે. છેલ્લા દિવસોમાં વેબસાઇટ ચાલે કે ન ચાલે તે માટે 31/12/2025 પહેલા એપ્લાય કરવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.